અલગ જ સ્વાદ સાથે ટેસ્ટથી ભરપૂર એવું મકાઈનું શાક બનાવવા જઈ રહ્યા છીએ આજે. એની માટે આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ લઈ લઈશું. અને સૌપ્રથમ પહેલાં મકાઈને છોલીને ધોઈને બાફવાની છે. એટલે એની માટે એક પેન લઈ લઈશું. એમાં મકાઈ નાખીશું, 1 થી 1.5 ગ્લાસ પાણી નાખીશું અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું. કુકર બંધ કરીને આપણે એને 4 થી 5 વિસલ વગાડી લઈશું, જેનાથી મકાઈ બફાઈ જશે. મકાઈ બફાઈ ગયા બાદ આપણે અડધી મકાઈને છોલવાની છે અને અડધી મકાઈને ગોળ શેપમાં રાઉન્ડ આપવાનું છે. અને એક ખાણીમાં આદુ લસણ મરચાંની પેસ્ટ તૈયાર કરીશું. આપણે એને સારી રીતે ખાંડી લઈશું. જોઈ શકો છો હું ખાંડી રહી છું. ટામેટાં, ડુંગળી, આદુ લસણ મરચાંની પેસ્ટ, હળદર, મીઠું, ગરમ મસાલો, લાલ મરચું, હળદર, તમાલપત્ર મરચાં, મકાઈ અને ધાણા. એક પેનમાં આપણે તેલ મૂકીશું. એમાં જીરું નાખીશું, હિંગ નાખીશું, તમાલપત્ર અને મરચાં નાખીશું. ડુંગળી નાખીશું, જેને સાતળવાની છે. સતળાઈ જાય, જેની કચાશ દૂર થઈ જવી જોઈએ ત્યાં સુધી આપણે સાતળવાની છે. જોઈ શકો છો હું સાતળી રહી છું. મીઠું નાખીશું, જેનાથી ડુંગળી ચડી જાય. હળદર નાખીશું. અને સારી રીતે મિક્સ કરી લઈશું. મિક્સ કરીશું. સારી એવી સતળાઈ ગઈ છે એટલે આપણે એમાં આદુ લસણ મરચાંની પેસ્ટ નાખીશું. પેસ્ટ નાખ્યા પછી હલાવી દઈશું. ટામેટાં નાખીશું. અને મિક્સ કરી લઈશું. હું અત્યારે 2 થી 3 જણા માટેની રસોઈ બનાવી રહી છું. તમારે એ પ્રમાણે ઇન્ગ્રેડિયન્ટ્સ લઈને જેટલા વ્યક્તિ હોય તેટલા વ્યક્તિની રસોઈ બનાવવા. ટામેટું અને ડુંગળી ચડતા વાર લાગે તો તમે મેશરની મદદથી મેશ કરી શકો છો. એનાથી ટામેટું અને ડુંગળી સારી રીતે મેશ થઈ જશે અને ગ્રેવી જેવું થઈ જશે. જોઈ શકો છો મેં બી મેશરની મદદથી મેશ કરી રહી છું. એટલે ટામેટાં અને ડુંગળી ફટાફટ ચડી જશે. લાલ મરચું 1.5 ચમચી, ધાણા જીરું પાવડર 1 ચમચી, ગરમ મસાલો 1/2 ટીસ્પૂન, તેલ છૂટું પડે ત્યાં સુધી સાતળવાનું છે. તેલ છૂટું પડ્યા પછી જ આપણે પાણી ઉમેરવાનું છે, જેથી મસાલામાં કચાશ દૂર થઈ જાય. 1 ગ્લાસ પાણી ઉમેરીશું અને ઉકળવા દઈશું. હવે મકાઈના દાણા નાખીશું
અને મકાઈ નાખીશું, જે મેં રાઉન્ડ શેપમાં કટ કરેલી છે. થોડી વાર ઢાંકીને થવા દઈશું એટલે મકાઈ ચડી જાય વ્યવસ્થિત. અને ઉપરથી ધાણા સ્પ્રિંકલ કરીશું. જોઈ શકો છો કેટલું ઘટ થઈ ગયું છે. જરૂરથી ટ્રાય કરજો.